વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એની અંદર આપણે આગળના લેક્ચરની અંદર અમુક એકમો છે એની અંદર ચેન્જ કરતા મેં તમને શીખવાડેલું હતું કે મૂળભૂત પાયાના એકમોની અંદર ફેરફાર કરતા શીખવેલ. કિલોમીટરમાંથી મીટરમાં, નેનોમીટરમાં, નેનોગ્રામમાં, મિલીગ્રામમાં એ બધી વસ્તુ આપણે જોઈ. બરોબર. અને કદાચ પણ કઈ બહુ મોટી વસ્તુ છે ને જેમ જેમ આપણે આગળ આવતું જશે બરાબર છે એમ એમ તમને વધારે એક્સપિરિયન્સ કે વધારે એક્ઝામ્પલ થી આપણે વધારે પડતા એની અંદર કરતા જશું. હવે અત્યારનો જે ટોપિક તમને આખો આપેલો છે બરાબર એ બહુ ઓછો ઇમ્પોર્ટન્ટ છે. માપનમાં અનિશ્ચિતતા. શું આપ્યું છે આપણે? માપનમાં અનિશ્ચિતતા. આવું જનરલી આપણે કહેવામાં આવેલું છે. હવે માપનમાં અનિશ્ચિતતા મતલબ શું વાત કરવામાં આવે તો કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અંદર તમે ખાસ ફિઝિક્સમાં ચેપ્ટર ભણતા હશો માપન અને એકમ પદ્ધતિ ચેપ્ટર નંબર 2 એવું કંઈક છે બરાબર. એમાં તમે વધારે પડતી આ બધી બાબતોની ચર્ચા આવશે પણ એમાં પણ શરૂઆતની અંદર પાયાની વસ્તુની વાત કરતા હોય અહીંયા પણ પાયાની વસ્તુની વાત કરવામાં આવે છે બરાબર. એટલે આવી બાબતો કંઈક આની અંદર સંકળાયેલી છે. માપનમાં અનિશ્ચિતતા મતલબ કે તમે જે કંઈ માપો છો, જે કંઈ વસ્તુ મેઝરમેન્ટ કરો છો, સેન્ટીમીટરમાં, મીટરમાં, કિલોગ્રામ, ગ્રામ, જે કંઈ વસ્તુનું તમે માપન કરો છો, વજન કરો છો, કંઈ પણ માપન. માપન એટલે માત્ર કાંઈ હાઈટ બોડીનું માપન કરવું એવું નહીં. કિલોગ્રામમાં, ગ્રામમાં, નેનોગ્રામમાં જે કંઈ તમે માપો છો, વજન કરો છો, દળ કરો છો, તો એની અંદર અનિશ્ચિતતાઓ આવે. તો જ્યારે અનિશ્ચિતતા આવવાનું કારણ શું? તો કે ભાઈ માનો કે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા તો એની અંદર પદાર્થનું જે પ્રમાણ લેવામાં આવે એ ખૂબ જ ઓછું હોય બરાબર. તો એ ખૂબ જ ઓછું હોય તો એને કઈ રીતે દર્શાવવું એના વૈજ્ઞાનિક સંકેતની પદ્ધતિ છે જનરલી આપણે જોવાની છે આજના લેક્ચરની અંદર. માપનમાં અનિશ્ચિતતા એનો સબ ટોપિક જેને આપણે કહી શકીએ જનરલી એ શું છે? વૈજ્ઞાનિક સંકેત. કે વૈજ્ઞાનિક સંકેતમાં એને કઈ રીતે દર્શાવે? ઘણી બધી લાંબી એવી વાર્તા આપેલી છે જેનો કોઈ ઇશ્યુ એનો કોઈ મતલબ જ નથી. કાંઈ આપણે એની ચર્ચા કરવાની છે. મને તો તમે કઈ પણ વસ્તુનું માપન કરો છો અને એમાં બહુ મોટા આંકડાઓ આવેલા છે તો એને કેમ દર્શાવવા તમારે? તો સીધી સિમ્પલ મને બહુ તમને એવું કહું આપણે આપેલું છે આવું 6022100000000000000000000000000000 આ ઘણા બધા ઝીરો છે. ઈ મિલીગ્રામ, માઇક્રોગ્રામ, નેનોગ્રામ જે કાંઈ હોય આવડો મોટો તમને આંકડો મળ્યો. એવડો આંકડો કે જે તમારા કેલ્ક્યુલેટરની અંદર સમાય એટલે કેલ્ક્યુલેટરમાં કેટલા આંકડા સમાય? 12 એનથી વધારે થશે. તો આના માટે શું કરવું? મતલબ આવડો મોટો આંકડો હોય અથવા આવો નાનો આંકડો હોય 0.0000000000000000000000 આવડો એક આંકડો છે. આટલો સૂક્ષ્મ આંકડો, આવડો મોટો આંકડો, આને કઈ રીતે માપન કરવું? કેવી રીતે આનું માપન કરી શકાય? તો આ વસ્તુને માપન કરવા માટે આપણે ઘાતાંકીય પદોનો સહારો લેવો પડે. જેમાં માનો કે અહીંયા આંકડો પૂરો થાય છે ધારો કે અહીંયા તો અહીંયા પોઈન્ટ આવી ગયો પછી 0 0 માર્ક આવે છે. તો આને શું કરવું કે આ પોઈન્ટને તમારે આ બાજુ ખસેડવા. સેમ આ પોઈન્ટને આપણે તો આંકડા ક્યાં સુધી પોઈન્ટને તમારે આ બાજુ ખસેડવા. તમને પોઈન્ટના નિયમો સીધો ભાઈ શીખવાડેલા છે કે ક્યાંથી તમારે કઈ બાજુ જવાનું છે. તો આના માટે એક સરળ અને બેસ્ટ ઉપાય આ છે તમારે આંકડાઓ છે ને ઘાતાંકીની અંદર રૂપાંતરિત કરવા પડે બરાબર. તો ઘાતાંકી રીતે રૂપાંતરિત કરવાના છે આપણે આંકડાઓને. તો માનો કે આ આંકડો છે તો આપણે ઘાતાંકી રીતે કેવી રીતે રૂપાંતરિત કરી શકાય? આ આંકડા પહેલા આંકડાની વાત કરો તો અહીંયા પોઈન્ટ છે ચાલો ચલો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હું 16 આંકડા નજીક લાવું છું એટલે 6.022 ગુણ્યા બરાબરની નજીક આવો. યાદ રાખજો કે પોઈન્ટ છે એને બરાબરની નજીક લઈને આવો એટલે ઘાત વધે મેં તમને આગળ સમજાવ્યું. તો આ થઈ ગઈ 10 ની 16. આને તમે બરાબરથી દૂર લઈ જાઓ તો કેટલું છે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો આને શું થાય કે 1.122 into 10 raised to minus 17 આવું થાય બરાબર. તો આ શોર્ટ નથી તો આપણે આંકડો છે એ મળ્યો આ માપન કર્યો આપણે આ નિશ્ચિત થયું આ અનિશ્ચિત હતું
કીધું હોય ઓલા આને ગુણ્યા હજી એમ કે આવું કરો કે આને ગુણ્યા આ રેડ ગુણ્યા રેડ તમને કરવાનું કે તો કેમ કરવું આનો ગુણાકાર કેમ કરવો ભાગાકાર કેમ કરવો સરવાળો કેમ કરવો તો આના માટે ઘાતાંક છે એની અંદર તમારે એનું રૂપાંતર કરવું પડે અને ઘાતાંકની અંદર એકદમ સરળ વસ્તુ આપેલી છે તમે સરળતાથી આની અંદર કામ છે કરી શકો હવે તમારી પાસે કોઈ એવો આંક છે ધારો કે આવું છે કે 10 ગુણ્યા અથવા તમારો આવું છે તમારી પાસે કે 18 ગુણ્યા 10 ની 9 અને આને બીજું એવું છે કે આને ગુણ્યા 2 ગુણ્યા 10 ની 6 તો આને શું કરવાનું આવે તમારે આવું હોય બરોબર તો કે 18 ગુણ્યા 2 તો શું થાય કે 18 ગુણ્યા 2 એટલે 36 ગુણ્યા આધાર સરખો છે તો શું થાય તો કે 10 ની 9 વત્તા 6 9 ને 6 15 તો 36 ગુણ્યા 10 ની 15 પણ એક પોઈન્ટ હંમેશા એક આંકડામાંથી પોઈન્ટ લેવાય એટલે આ નજીક લેવાય તો 3.6 ગુણ્યા 10 ની 16 આ ગુણાકાર છે બરાબર આ રકમની અંદર આ શું થયું ગુણાકાર ઘાતાંકનો ગુણાકાર બરાબર આનો તમારે ભાગાકાર કરવો છે તો 18 ગુણ્યા 10 ની 9 એને ભાગ્યા 2 ગુણ્યા 10 ની 6 એ દેખાય છે નીચે તમને નથી દેખાતું ઓકે અહીંયા બરાબર કે 18 ગુણ્યા 10 ની 9 અને એને ભાગ્યા ઉપર 2 ગુણ્યા 10 ની 6 તો શું થાય તો 18 ભાગ્યા 2 તો એટલે કે 9 એને ગુણ્યા આ 6 છે ઉપર આવતું તો 10 ની 9 માઈનસ 6 તો બરાબર 9 ગુણ્યા 10 ની 3 બરોબર માનો કે ધારો કે કોઈ આવો અંક છે તમારી પાસે તો કે ભાઈ 10 ગુણ્યા 10 ની માઈનસ 12 અને એને ભાગ્યા બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 6 તમારા બુકની અંદર આવી એક ભૂલ છે બરોબર એ હું તમને હમણાં દર્શાવું તો કે 10 ભાગ્યા 3 અને જનરલી હું 3.33 આવું થાય બાકી હું થાય છે તમે કેલ્સી ની અંદર મારી લેજો ખબર પડી જાય 3.33 ગુણ્યા 10 ની આ માઈનસ 12 છેદમાં માઈનસ ઉપર આવે તો પ્લસ તો માઈનસ 12 પ્લસ 6 તો શું થયું તો કે 3.33 ગુણ્યા 10 ની માઈનસ આ વસ્તુ છે તમારી બુકની અંદર એવું લખેલું છે કે એક માઈનસ ના ઉપર બધા માઈનસ લખાય આ ભૂલ છે એ દરેક સુધારે જો ના સુધારો કાઈ વધે કોઈ ખોટું નથી બરોબર એ હજી લોકો ખોટા છે આપણે તો લેક્ચર પ્રમાણે ચાલે પણ તમે આવા સરવાળા કે બાદબાકી કરવાના હોય તો શું કરવું આ ઘાતાંકના સરવાળા કે બાદબાકી કેમ થાય હું વધારે ડીપમાં એટલા માટે નથી જતો કે તમને આ બધી વસ્તુ સિવિલ શીખવાડેલી છે બરોબર હવે ઘણા બધા એક્ઝામ્પલ લઈને નાખા ખાવા લેક્ચર લોટ ઓફ લીધેલા છે અને તમને સમજાવ્યું છે ઓકે હવે સેકન્ડ થિંગ ઉપર મારે વાત અહીંયા એ કરી છે કે માનો કોઈ સરવાળા કે બાદબાકી કરવાના આવતા હોય તો આવા ઘાતાંક વાળા ભાગ હોય એટલે તમે ગુણાકાર અને ભાગાકાર કરતા શીખો તો આવા ઘાતાંક વાળા પદ હોય તો સરવાળો અને બાદબાકી કેમ કરે આનો સરવાળો અને બાદબાકી છે કેમ કરે માનો આ જ રકમ તમારી પાસે છે આ જ રકમ એ જ રકમને હું લઉં તો હું છે કે તે રકમ 6.022 ગુણ્યા 10 ની 16 વત્તા 1.122 ગુણ્યા 10 ની માઈનસ 17 બરોબર તો માઈનસ આપણે 17 ધારો આ પ્લસ કેવી છે પ્લસ તો આનો સરવાળો કેમ કરે આપેલી ઘાતાંકનો યાદ રાખજો કે ઘાતાંકનો સરવાળો કે બાદબાકી કરતી વખતે ઘાતને સરખી કરવાની શું કરવાની ઘાતને સરખી કરવાની સરવાળો કે શું કરતી વખતે બાદબાકી કરવી છે તમારે તો ઘાતને શું કરવાની સરખી કરી દેવાની મતલબ પહેલા હું પોઝિટિવ લીધી પછી તો નેગેટિવ કેન્સલ કરી દઈશ બરોબર તો અહીંયા 17 ઘાત છે અહીંયા 16 છે કાં તો આને 17 કરો કાં તો આને 16 બેમાંથી એક બરોબર અને સપોઝ હું 16 કરું તો શું થાય જો આવું થાય 6.022 ગુણ્યા 10 ની 16 આ એમ વત્તા અહીં એક ઘાત ઘટાડી છે તો ક્યાં જવું કે એથી દૂર જવાનું હું થઈ ગયું કે 11.22 ગુણ્યા 10 ની 16 તો હવે શું થયું તો કે આવું થયું 6.022 વત્તા 11.22 એને ગુણ્યા આ બે કોમન નીકળી 10 ની 16 બરાબર છે હવે તમારો સરવાળો કરતા આવડે ન આવડે તે સીમા લે બરોબર એ મોટી વાત કહે છે 11 ને 6 17 તો 17.24 into 10 raised to 60 આ તો આ શું થયો
કે માઈનસ અહીંયા જે જવાબ આવશે બરોબર 6 માંથી 11 તમારે બાદ કરવાના છે બરોબર છે 6 માંથી 11 બાદ કરો અથવા તો 11 માંથી 6 પહેલા બાદ કરો એ તો આવડે તમને બરોબર તો કહી દે કે માઈનસ 5 પોઈન્ટ બાદ કરવા છે અહીંયા બરોબર એટલે એ પ્રમાણે આંકડો આવશે ગુણ્યા 10 તો કહેવાનો મતલબ આપણો એ છે કે જ્યારે તમે સરવાળો અથવા તો બાદબાકી જ્યારે કરો ત્યારે ઘાતાંકને સરખી કરો જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરો ત્યારે ઘાતાંક સરખી કરવાનો કોઈ મતલબ નથી તમે ખાલી આટલું યાદ રાખો તો છેદ ના હોય ઉપર જાય તો માઈનસ હોય તો પ્લસ થાય પ્લસ હોય તો માઈનસ થાય બાકી આગળ ભાગ કરો 18 થઈ ગયા 2 એટલે 9 આ કેલ્સી તમારી પાસે છે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો ધોરણ 11 સાયન્સમાં બરાબર કોઈ તમને ના દે પણ સાયન્ટિફિક નહીં સાદું કેલ્ક્યુલેટર જે આવે 100-200 રૂપિયા માર્કેટ પ્રતિ સિટીઝન કે તમે ઓવરપેટ કે જે કઈ યુઝ કરો એ આરામથી તમે એનો યુઝ કરી શકો બરાબર એમાં કંઈ ખોટું નથી બરાબર બોર્ડ છે એના દ્વારા માનીએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો તો આ વાત છે કે માપનની અંદર જે અનિશ્ચિતતા હતી એની અંદર ઘાતાંકના ગુણાકાર અને સરવાળાની આપણે વાત કરી હવે સાથે સાથે હજુ આપણે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે ને આવું તમને આવડે જ કરતા અને ન આવડે તો હજી આપણે એક્ઝામ્પલ અંદર વધારે પડતી હેલ્પ કરીને કામ કરશું આ કોઈ મોટી વાત નથી હવે પછીનો જે આંક છે કે પછીની જે વાત છે એના ઉપર મારે વાત કરવી છે એ ટોપિક ઉપર આપણે જઈએ તમારે આ લખવાની કોઈ જરૂરિયાત નથી લખવું હોય તો તમે વિડિયો પોઝ કરી અને લખી લેજો બરાબર ત્યાર પછીનો જે આપણો ટોપિક છે અત્યારે ઈ છે અર્થસૂચક અંકો પહેલી વાત એ આવે કે અર્થસૂચક એટલે શું તો કે અર્થનું સૂચન કરે એવા અંકોની વાત કરવાની છે અહીંયા આંકડાની વાત કરવાની છે ખાસ કરીને અહીંયા હું અહીંયા પણ તમને શોર્ટમાં જ વાત કરીશ કારણ કે આ ટોપિક પણ આપણા માટે એટલો અગત્યનો નથી કે એટલું બધું ક્યાંય કામ આવે બરોબર નથી કે એટલું એનું ઇમ્પોર્ટન્સ કાંઈ છે પણ આ મેથેમેટિક્સ ટોપિક પર બધો ફિઝિક્સની અંદર આવશે પણ આની અંદર જે વાત છે એ હું તમને કહી દઉં તમને એમ થાય કે સાહેબ ભણાવ્યું નથી બરોબર અર્થસૂચક અંકનો મતલબ શું થાય તો કે તમારો જે અંક છે એના અર્થનું સૂચન થવું જોઈએ આ એક્ઝેક્ટ આંકડાઓ છે એની વાત કરી છે એની વાત કરી છે કે પોઈન્ટ વાળા આંકડાઓ હોય અને આ પોઈન્ટ વાળા આંકડાઓની અંદર અર્થસૂચક કંઈક થવું જોઈએ આનો અર્થનો કંઈક ઘટક હોવો જોઈએ આના માટે બે શબ્દ કદાચ હું વાપરી શકું જે ટેક્સ્ટબુકની અંદર વાપરેલા છે પરિશુદ્ધ અને ચોક્કસ કયા બે શબ્દ વાપરવા છે આપણે પરિશુદ્ધ અને ચોક્કસ પરિશુદ્ધ એટલે શું તો કે પરિશુદ્ધ એટલે એવા અંકો કે જે ખરેખર જવાબને નજીક આવતા હોય અને ચોક્કસ એટલે એક્ઝેક્ટ એ જ આવતા ઘણી વખત આપણે કોઈ કાર્ય કરતા હોય ત્યારે આપણે એને લગભગ ચોક્કસ કહીએ છીએ બરોબર માનો આપણે ખબર છે મને સિમ્પલ એક્ઝામ્પલ આપું બરોબર આ તો હું મોટો ચેન્જ રાખીને એક્ઝામ્પલ આપું છું કે ગિરનારની અંદર 9999 પગથિયા છે જનરલી આપણે 10000 કહીએ છીએ કે 10000 પગથિયા આપણે બધાને ખબર છે કે એની અંદર પગથિયા કેટલા છે ગિરનારની અંદર 9999 પગથિયા છે તો આપણે જનરલી કેટલા કહીએ છીએ 10000 પગથિયા છે બરોબર છે આ ખરેખર પરિશુદ્ધ પણ નથી ને ચોક્કસ પણ નથી ચોક્કસ શું છે 9999 તમે શું કીધું 10000 તો એક અંકનો ફેર છે આ બહુ મોટો ચેન્જ છે એક અંકનો ફેર છે આ બહુ મોટો ફેરફાર કહેવાય બરાબર તો અહીંયા આપણે એક્ઝેક્ટ આંક છે એ કેવી રીતે ગણી શકાય ક્યાં તમારે જવાબ આવેલા હોય તો શું ગણી શકાય દાખલા તરીકે હું તમને એક વાત કરું કે એક વૈજ્ઞાનિક પ્રયોગ થાય છે એનું વજન આ એનો જવાબ છે આ આટલો આવે છે કેટલો આવે 2
2 ગ્રામ જે તમને ટેક્સ્ટ બુક ની અંદર વાત કરી એ જ વાત હું કરું છું. હું તમને સીધું શ્યોરલી સમજો જેની મને લાંબુ કરીને તમને સીધો મગજમાં બેસાડવા દે. એક પદાર્થ છે જેનું વજન કરવામાં આવ્યું તેને 2 ગ્રામ મળ્યું. કેટલું મળ્યું? 2 ગ્રામ. હવે 2 ગ્રામ વજન કરવું એ બહુ અઘરી વસ્તુ છે. બરાબર? ઇલેક્ટ્રિક કાંટાની અંદર કરો તો પણ થોડોક ચેન્જીસ તો આવે છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ બરાબર રાશન વાળાની દુકાને તમે જાઓ લેવો બરોબર, તમે જો 1 કિલો જોઈએ છે તો એ તમને જનરલી 1 કિલો પર થોડું ઘણું તો આપે, પણ એટલો તમારી કદાચ થોડો ઘણો ચેન્જીસ છે એ પોઈન્ટ પર દીધો તો કિલોગ્રામમાં કે 500 ગ્રામ કે 250 ગ્રામ કે 100 ગ્રામ લેવા દો. અહીંયા તમારે કેટલું વજન કરવાનું છે? ખાલી 2 ગ્રામ. બરાબર છે? હવે 500 ગ્રામ હોય કે પેસ્ટ છે એનો વજન તમે આવું કરી શકો, પણ 2 ગ્રામમાં તો બહુ મોટો ચેન્જ પડે. બરોબર? જે કાગળ ઉપર તમે વજન કરો છે એટલે હવાનો પણ ચેન્જ પડે એની અંદર. 2 ગ્રામ વજન કરો થોડીક એવી હવા વધારે આવે તો પણ એની અંદર વજનમાં ચેન્જ થાય. તો એક વિદ્યાર્થી, પહેલો વિદ્યાર્થી છે જેને હું કહું છું વિદ્યાર્થી A. આ વિદ્યાર્થી A એ 2 વખત ટ્રાય કરે છે. આ પ્રથમ પ્રયત્ન, આ બીજો પ્રયત્ન. આ પ્રથમ પ્રયત્નની અંદર એને પહેલા જવાબ મળે છે 1.95 અને પછી એને મળે છે 1.9. તો જો હું સરેરાશ લઉં 95 અને 99 તો જનરલી હું તમને કહી શકું કે 1.97 જેટલું આવે. હવે જવાબ હકીકતે 2 છે, તમને જવાબ મળ્યો 1.97. આ ચોક્કસ છે, આ પરિશુદ્ધ કહેવાય. આ નજીક અંક આવ્યો તો કે નહીં 1 ના 1.95 1.9 જો 1.9 સરેરાશ સ્થિતિ હોત તો કે બેની નજીક છે. બીજો વિદ્યાર્થી જે છે કદાચ એવા અંક લઉં છું કે જે તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલ છે. બીજો જે વિદ્યાર્થી છે એ જ્યારે માપન કરે છે ત્યારે એની અંદર મને પાછું 1.95 આ બને છે 2.04. તો આનો તમે કદાચ સરેરાશ લ્યો તો આ કદાચ તમને 1.99 છે એ મળે. આ પરિશુદ્ધ કહેવાય, નજીક કહેવાય પણ ચોક્કસ ના કહેવાય. પરિશુદ્ધ એટલે નજીક, સાવ નજીક. એકાદ પોઈન્ટ આગળ પાછળ, એકાદ પોઈન્ટ આગળ પાછળ એટલે 2 ગ્રામ વજન છે તો 1.99 કા 2.01. બરાબર? જ્યારે કોઈ ત્રીજો વિદ્યાર્થી એનું માપન કરે છે કે જેને આપો છો વિદ્યાર્થી C, તો એના તમે આંક છે એ કદાચ આંક તમે જોવો તો એ આંક માનો કે આવા હોય કે 1.94 બરાબર, અને કદાચ કોઈ બીજા આંક લ્યો તમે બરાબર કે એ બંનેનો તમારે સરેરાશ લેવાનો કદાચ 2.06 તો આનું સરેરાશ તમે લો 2 મળે બરાબર 1.94 2.06. તો આ 2.06 મળ્યો તમને જવાબ અને પરિશુદ્ધ અને ચોક્કસ કહેવાય. નજીક પણ છે અને એ જ અંક છે. હવે આ અંકો જે આપેલા છે એ આ અંકોની કઈક નિયમો હોય કે આ અર્થસૂચક અંકો કેટલા આની અંદર બરોબર કે જેની અંદર ખરેખર આંક છે એ ચોક્કસ કેટલા અને અચોક્કસ કેટલા. સપોઝ હું તમને ફિક્સ એક્ઝામ્પલ સર તમે શું આવું કરો છો એ કઈ અમને બરોબર મગજમાં બેસતું નથી. આવું તમે શું કરો આ કઈ અમને એક્ઝેક્ટ આઈડિયા ક્લિયર થતો નથી કે આ શું છે. સપોઝ ધારો કે આ એક સ્કેલ છે. શું છે? આ એક સ્કેલ છે. આ સ્કેલ ની અંદર અહીંયા 0 હોય, અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 અને અહીંયા 10 ખરેખર 12 ઇંચ જેટલું હોય, સેન્ટીમીટર ઇંચ હોય. હું અહીંયા 10 સુધી રાખું. માનો કે હું કોઈ અહીંયા તમને ખબર હોવાની અંદર શું હોય તો અહીંયા આવી રીતે 10 આંકા હોય. કેટલા હોય? આવી રીતે 10 આંકા. માનો કે હું કોઈ પેન્સિલ છે ને એનું માપન કરું. એ પેન્સિલ એક્ઝેક્ટ અહીંયા હું અડાડી દઉં છું અહીંયા અને અહીંથી એનું માપન કરું છું. આ એક મારી પેન્સિલ છે. આ પેન્સિલ છે. હવે આ પેન્સિલને એક્ઝેક્ટ હું લઉં એટલે એ કંઈક અહીંયા માપનમાં આવે છે. પણ પ્રશ્ન ક્યાં સદાય ખબર છે તો કે અહીંયા લીટા તો છે પણ આ એ પોઈન્ટ એક્ઝેક્ટ ક્યાં આવ્યો કે જે બે લીટાની વચ્ચે છે કે જ્યાં કદાચ લીટો જ નથી.
અને 4.5 થોડું બીજું કરતો ભાઈ કે 4.4 અને 4.5 આ અંકની વચ્ચે માનો કે આ અંક છે એ આવે છે બરોબર તો 4.4 અને 4.5 નો હું અહીંયા લખી દીધો તમને દેખાશે કદાચ 4.4 અને 4.5 આ પેન્સિલની અણી ક્યાં 4.4 અને 4.5 ની વચ્ચે તો હવે આની અંદર એક્ઝેક્ટ શું છે 4.4 અને 4.5 એટલે 0.1 છે એનો ડિફરન્સ કેમ 1 અને 2 ની વચ્ચે 10 કાકા હોય એમ 0.1 ની વચ્ચે પણ એક અંકનો ભેદ એની અંદર પણ વચ્ચે 10 કાકા તો આનો મતલબ આનો અંદાજ હવે લખવું પડે મારે શું લખવું પડે તો કે આ જે છે ને કીધું કે 4.45 અને અહીંયા બીજો ક્યાંથી કીધું તો કે 4.51 હવે આ બેની અંદર આ બંને અંક છે ને આ બે બરાબરના ડબલ એટલે કે ચોક્કસ અંક છે કેવો અંક કહેવાય ચોક્કસ જ્યારે આ પાછળનો 5 લખો કે આ 1 લખો એ અચોક્કસ અંક છે એક્ઝેક્ટ ખબર નથી કે આ ક્યાં આવે છે આનું એક્ઝેક્ટ માપન આપણી પાસે નથી તો આનું એક્ઝેક્ટ માપન કરવું છે કે આમાં અર્થસૂચક અંકો કેટલા મતલબ કે ચોક્કસ અંકો કેટલા ખબર પડી કે આ પેન્સિલની અણી એ 4 અને 5 માં ચોથા અને પાંચમા લીટરની વચ્ચે આવે ચોથા અને પાંચમા લીટર વચ્ચે 4.4 અને 4.5 કેમ 4 અને 5 ની વચ્ચે જેમ 10 લીટર આવે એમ હકીકતે 4.4 અને 4.5 ની વચ્ચે પણ 10 લીટર આવે તો એમાં તમે એવરેજ લખો સીધું કે આ કેટલા માનો કે તમે 5 અને 1 લખી દે તો આનો મતલબ એવો થયો કે આ બંને અંકો છે આની અંદર ઈ ચોક્કસ છે અને આ પાછળનો અંક છે ઈ કેવો છે તો કે ઈ અચોક્કસ છે આનો મતલબ આવો છે આ અર્થસૂચક અંકની વાત કરીએ બરોબર હવે વાત મારે એ કરવી છે અર્થસૂચક અંકો છે એના ઘણા બધા નિયમો હોય જો વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા માટે અર્થસૂચક અંકો બરોબર અર્થસૂચક અંક છે એના નિયમો આનો પહેલો નિયમ જે હું તમને કહું છું બરાબર હું નિયમ લખી નથી આપતો તમારી ટેક્સ્ટ બુક ની અંદર નિયમ છે એ લખેલા છે તમે એ ત્યાં ચેક કરી લેજો હું સીધું એક્ઝામ્પલ દ્વારા સમજાવું પહેલો નિયમ એવો છે કે શૂન્ય સિવાયના બધા અંકો છે ને અર્થસૂચક છે તો અર્થસૂચકમાં તમને ખબર પડી કે જેના એ અંક છે એ ઓરિજિનલ છે પાછળ મેં તમને કેમ કીધું આ 1 5 અને 1 આપણે હાથે લખેલા છે એવો અંકો ન એક્ઝેક્ટ અંકો શૂન્ય સિવાયના કોઈ પણ અંકો એ અર્થસૂચક અંકો કહેવાય દાખલા તરીકે 115 કોઈ પણ પદાર્થની લંબાઈ લઈને 115 સેન્ટીમીટર છે તો આની અંદર અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી તો કે 3 આ 3 એ 3 શૂન્ય સિવાય જે કઈ અંકો છે પણ એની પાછળ તમને ખબર હોય કે તમે શું કરો છો બરોબર વજન નહીં કોઈ તો ખબર હોય કે વજન છે બરોબર માનો મેં કીધું 115 સેન્ટીમીટર ની સોય પણ મીટર તો 115 મીટર છે તો આ 115 મીટર ની અંદર અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી છે 3 શું કામ તો કે આમાં એક્ઝેક્ટ છે 115 મીટર પહેલો નિયમ એવો છે કે શૂન્ય સિવાયની સંખ્યા એ અર્થસૂચક છે બીજો નિયમ કે દશાંશ ચિહ્ન પછી જે શૂન્ય આવે બરોબર એને અર્થસૂચક સંખ્યાની અંદર ગણવામાં આવતા નથી દાખલા તરીકે 0.004 મીટર આવું લેવું છે હવે આ શૂન્ય જે છે એ શા માટે આપણે દર્શાવ્યા છે તો કે ઈ એમ નથી એની કિંમત કઈ નથી હું કામ નથી તો કે 0.00 પર આનું આ પછી હું કામ લખ્યું પોઈન્ટ નામ તો શરૂ થઈ ગયું તો કે 4 * 10 ની -3 આ ઘાત ન લખી પડે એટલા માટે લખ્યું તો આની અંદર આ જે શૂન્ય છે એ માત્ર ઘાતાંક માટેના શૂન્ય છે ઘાતાંક માટેના જે શૂન્ય છે એ ઘાતાંક માટેના શૂન્યને અર્થસૂચક અંકમાં લખવામાં આવે નહીં એટલા માટે આના અર્થસૂચક અંક કેટલા થઈ ગયા તો કે 1 માત્ર 4 અંદર અંક ગણાય અર્થસૂચક આ ગણવામાં આવતો નથી ત્યાર પછી ત્રીજી વાત જો હું કરું બરોબર આ શૂન્યની પણ જો કોઈ બે અંકની વચ્ચે શૂન્ય આવતો હોય તો એને અર્થસૂચક ગણવો દાખલા તરીકે આવી રીતે હોય કે 2.005 લીટર આવું કોઈ કદ છે કેટલું 2.005 તો આ વેલ્યુએબલ છે એક્ઝેક્ટ છે હું કામ તો કે એ 005 પછી પણ 2.005 એવું કે આ 00 શેના માટેના હતા તો કે ઘાતાંક માટેના આ ઘાતાંક માટેના નથી આ એક્ઝેક્ટ બતાવો તો તમે અહીંયા પેન્સિલનું મૂલ્ય માપ્યું તો એ પછીનો ભાગ બતાવે તમને 0.005 ત્યાંથી બતાવે તો એનો મતલબ એમ કે આની અંદર અર્થસૂચક કેટલા છે 1 2 3 અને 4 તો એવું નથી હોતું કે પોઈન્ટ હોય એટલે પોઈન્ટ પછીના નહીં ગણવાના ઓલા નહીં આ શૂન્ય
અંકની અંદર ગણવું પડે. બરાબર છે. ત્યાર પછી ને ચોથા નિયમની અંદર વાત કરીએ કે ભાઈ પોઈન્ટ પછી કોઈ દશાંશ ચિહ્ન, પોઈન્ટ એટલે શું કહેવાય? દશાંશ ચિહ્ન. કે દશાંશ ચિહ્ન છે એના પછી કોઈ અંક આવતો હોય અને પછી શૂન્ય આવતા હોય તો એને ગણવાનું. દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે એનું વજન 0.200 કિલોગ્રામ છે. આવું કોઈ એક પદાર્થનું વજન કેટલું કહું છું? 0.200 કિલોગ્રામ. તો આ પાછળના ભાગ છે ને એ એક્ઝેક્ટ વેલ્યુ બતાવે. શું બતાવે તમને? એક્ઝેક્ટ કે પાછળના બે ડિજિટ સુધી એ નિશ્ચિત છે, ચોક્કસ છે, એમાં બદલાવ નથી આવતો. એટલે આના અર્ધસૂચક અંક 1, 2 અને 3. આ ત્રણ અંકો છે એના અર્ધસૂચક. પણ જો કોઈ પદાર્થ છે એનું વજન 100 કિલોગ્રામ છે તો આનો અર્ધસૂચક અંક એ 1 જ રહે. આ શૂન્ય છે ગણવામાં આવતા નથી. હવે અર્ધસૂચક અંકો છે આની અંદર પણ ઘણી બધી ભૂલો છે જે એક્ઝેક્ટ વસ્તુ છે ને તમને કહેવામાં આવી નથી. આની અંદર 6 નંબરનો નિયમ એવો છે બરોબર કે કોઈ પણ પદાર્થ છે એની સંખ્યા હોય 100 પણ નાખો 100.00 કિલોગ્રામ. કે માનો કે તમને બુકમાં આપ્યું છે કે બે દડા, તો બે દડા લીધું છે તો આનો અર્ધસૂચક અંક અનંત, એટલે બે પછી કઈ નથી તો આનો મતલબ છે 2.00000 અનંત સુધી હોય. એટલે આના અર્ધસૂચક અંકો છે ને એ અનંત કહેવાય. પણ તમારી પાસે એક્ઝેક્ટ હોવું જોઈએ. તો સર 100 માં આપણે એક જ કીધું તો 2 માં કેમ અનંત કીધું? બરોબર. તો હકીકત વસ્તુ એવી છે જે તમારી ટેક્સ્ટ બુક ની અંદર દર્શાવવામાં નથી કે તમારી પાસે મૂળભૂત એકમ હોય ને બરોબર તો એ શૂન્ય નહીં ગણવું. જો મૂળભૂત એકમ ન હોય ને તો તમારે શૂન્ય ગણવું. સમજમાં આવે છે આખી વસ્તુ? જો મૂળભૂત એકમ હોય તો તમે શૂન્ય તમારે ગણવાનું છે. હકીકત એવું છે બરોબર. અને મૂળભૂત એકમ ન હોય તો તમારે નથી ગણવાનું. આ લોકોએ એ ટેક્સ્ટ બુક ની અંદર ચોખવટ કરેલી નથી. સપોઝ હું તમને એમ કહું કે 1 મીટર છે બરાબર. 1 મીટર આ ચોક્કસ વાત થઈ મારી. કેટલી? 1.0. આ સમજો આ એક્ઝેક્ટ આ કીધું. હવે આમાં અર્ધસૂચક અંક કેટલા? તો સીધી વાત છે આમાં અર્ધસૂચક અંક એક જ છે બરાબર. આ 1 મીટર નથી પણ 1 મીટર ને હું સેન્ટીમીટરમાં લઈ લઉં તો શું થઈ ગયું? 100 સેન્ટીમીટર. તો આના અર્ધસૂચક અંક કેટલા? 3. એમ થોડું થાય? 1 મીટર કે 100 સેન્ટીમીટર બંને એક જ થઈ. તો એટલા માટે હું કહું છું કે જો અહીંયા મૂળભૂત તમારો પાયાનો એકમ હોય, મેં તમને મૂળભૂત પાયાના એકમો 7 બનાવેલા છે બરોબર. જો મૂળભૂત તમારો પાયાનો એકમ હોય ઈ જ તમારે અર્ધસૂચક અંકમાં ગણવાનો. પાયાનો એકમ મૂળભૂત એકમ ન હોય, ઉપજાવેલો એકમ હોય તો એના શૂન્ય છે. અહીંયા એક જ જવાબ આવે. અર્ધસૂચક અંક એક જ કહેવાય. પાયાનો એકમ હોય તો એ શૂન્ય છે એ ગણવામાં આવતા નથી બરોબર. આવી રીતે અહીંયા બીજું એક એક્ઝામ્પલ તમને બુકમાં આવ્યું 20 ઈંડા. આ ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ હતો. 20 ઈંડા તો 20 પછી આમ 0 0 0 એક સાઈડ હોય. આના પણ અર્ધસૂચક અંકો છે એ કેવા થઈ જાય તમારા? અનંત અર્ધસૂચક અંકો છે એ તમને મળે બરોબર. આ એટલું બધું વેલ્યુએબલ છે નહીં